હવે અચાનક से રાતોરાત છે અમદાવાદ જવાનો પ્લાન થઈ ગયો પણ નક્કી જ નહોતું હું લેવા જવાનું છે. તો રહેન દો ફિર. રાતોરાત બોરિયા પિસ્તરા લઈને નીકળી તો જતા અમદાવાદ જવા હાટો પણ હું લેવા ઈ જાણવા હાટો આખો વિડીયો જોતા રહેજો છેલ્લે લગન. ઢસાથી બસની ટિકિટ તો લઈ લીધી પણ કોને ખબર બાજુવાળી સીટ મળી જાય તો સારું. રાતના 11:30 આપણી બસ આવી ગઈ સોફો ધારણ કરી લીધો ને હવે ઓન હવે અમદાવાદ થઈ જાવી. 5 hours later. 5 કલાક પછી જીવનની પહેલી હવાર ખોડિયાર મંદિર નિકોલ અમદાવાદમાં પડી ગઈ આપડી. હાલો તે કોમેન્ટમાં જય ખોડલમાં લખી નાખજો. થોડી વાર પછી ભાઈબંધની રૂમે તાજા માજા થઈ ગયા હવે વારો છે અમદાવાદમાં રખડવાનો. અમદાવાદ વાળાને ખબર પડી ગઈ કે આપણો કોન વેવ છે એટલે રસ્તા એકદમ ક્લિયર કરી નાખ્યા. હવે અમદાવાદ વાળા આ હસ્તીને કોણ કોણ ઓળખે છે ફટાફટ કોમેન્ટ કરજો. रुको जरा सबर करो. હાલો તે અમદાવાદ થી આપડા બ્લોગ કોણ કોણ જોશે ફટાફટ કોમેન્ટ કરી દો. ગુજરાતી ગમી ના જાય પણ કઢી ગાંઠિયા વગર થોડું હાલે. થોડો ઘણો આસો પાતળો નાસ્તો કરી લીધો ને પહોંચી ગયા અમદાવાદ ની પરફેક્ટ લોકેશન ઉપર. હવે આ બંકો એકલો દાંત કાઢે છે ફૂલ મોજમાં લાગે છે. હવે અમદાવાદમાં આવો ને આ જગ્યાએ ન આવે એવું થોડું બને કઈ. 100 રૂપિયાથી અટલ બ્રિજ ની ટિકિટ તો લઈ લીધી પણ ત્યાં જઈને ઉપર ચડ્યા તો ખબર પડી માણસો છે જ નહીં અહીં કોઈ. હાલો તે આ નદીનું નામ શું છે ફટાફટ કોમેન્ટ કરી દો. અટલ બ્રિજ ઉપર આપડા પાવન પગલા તો પડી દીધા પણ હવે વારો હે ફોટા ખેંચવાનો. કેમેરા વાળો તો આવી ગયો પણ ફોટા પાડવા કોની યારે સમજને વાળો કોઈ ઈશારા કોફી. 20 વર્ષની જિંદગીમાં પહેલી વાર એટલું નજીકથી વિમાન જોયું. હાલો તે આજના ભાગમાં એટલું તે મળશું પાછા બીજા ભાગમાં.